ઊંઝાના ઉનાવામાં કેમિકલ કલર કૌભાંડનો પર્દાફાશ થયો તો કેમિકલ કલરવાળી 26 ટન વરિયાળી હવે ઝડપાઈ। વરિયાળીને આકર્ષક બનાવવા માટે અખાદ્ય કલરનો ઉપયોગ કરાતો હતો તો 2 ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા અને 19.6 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। ઝડપાયેલી પેઢીઓ પાસે લાયસન્સ ન હોવાનો પણ ખુલાસો થયો છે। મિલાવટખોરો સામે મંત્રી પ્રફુલ પાનસેરિયાની લાલાક કે જ્યાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે પ્રફુલ પાનસેરિયાએ। સાથે જ આગામી દિવસોમાં ટ્રેકિંગ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું। તો ગુજરાતમાં નકલી મસાલાનો કાળો કારોબાર ધમધમ્યો છે। 3 વર્ષમાં 5000 ટન નકલી મસાલાનો જથ્થો જપ્ત કરાયો છે। મહેસાણાના ઊંઝામાં 29 ટન ઝેરી વરિયાળી ઝડપાઈ છે। નકલી મસાલાથી કેન્સર અને કિડની ફેલ્યોરનું જોખમ પણ સતત વધી રહ્યું છે। સાથે જ ભેળસેળમાં માટી અને ઘાતક કેમિકલનો ખુલ્લેઆમ ઉપયોગ અને ઝેરી મસાલાથી જનતાના જીવ સામે ગંભીર ખતરો જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે। ઢીલી નીતિથી ભેળસેળિયા માફિયાઓને છૂટો દોર મળ્યો હોય તેવું લાગી રહ્યું છે। તો ગુજરાતમાં નકલી મસાલાનો વેપલો જોવા મળ્યો, જનતાના જીવ જોખમમાં છે। ઝેરી કેમિકલવાળી નકલી વરિયાળીથી કેન્સરનું જોખમ વધી રહ્યું છે, ગંભીર જોખમ કહી શકાય। માટે જે પ્રકારે માટી અને ઘાતક કેમિકલથી આ જીરું બને છે, ઢીલી નીતિથી ભેળસેળિયા માફિયાઓને મોકળું મેદાન મળ્યું છે। ટેક્સટાઇલ ડાયથી તૈયાર થતી નકલી વરિયાળી, ગોળ, માટી, પથ્થર પાવડરથી નકલી જીરું બનતું હોવાનું પણ સામે આવ્યું છે। 30 થી વધુ ફેક્ટરીઓ પર તંત્રની કડક કાર્યવાહી અને અનેક ફેક્ટરી સીલ પણ કરી દેવામાં આવી છે। તો ઝેરી મસાલાથી કિડની, લીવર અને કેન્સરનું જોખમ વધે છે। ભેળસેળ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। લેબ રિપોર્ટ પહેલા જ બજારમાં વેચાઈ જાય છે આ તમામ માલ, કાર્યવાહી થતી નથી। ભેળસેળિયાઓને ખુલ્લું મોકળું મેદાન મળતું હોય તેવું લાગી રહ્યું છે। તો ઊંઝાના ઉનાવામાં જે કેમિકલ કલર કૌભાંડનો પર્દાફાશ થયો છે, ગુજરાતમાં ઝેરી મસાલાનો કાળો કારોબાર જોવા મળ્યો છે, એવી અનેક ફેક્ટરીઓ છે। 3 વર્ષમાં 5000 ટન નકલી વરિયાળી જે છે તે બનતી અનેક ફેક્ટરીઓ સીલ કરાઈ છે।